નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યાના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર તાલુકાના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળે છે. આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર અને પૂર્વ તાલુકા પ્રમુખ અર્જુન રાઠવાએ આજે ઝાડુનો સાથ છોડી દીધો છે. ચૂંટણીઓ જ્યારે ઉંમરે આવીને ઉભી છે, ત્યારે તાલુકા સ્તરે પક્ષનું નેતૃત્વ કરી ચૂકેલા નેતાનું જવું એ આમ આદમી પાર્ટીમાં ગાબડા પડવાની શરૂઆત મનાઈ રહી છે. કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે સંગઠનમાં યોગ્ય કામગીરી અને લોક પ્રશ્નોને વાચ આપવામાં કોંગ્રેસ જ સક્ષમ છે. આમ આદમી પાર્ટી છોડીને પેલા તાલુકા પ્રમુખ હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે. અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી. એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે. આદિવાસીનો આમ આદમી પાર્ટીમાં કોઈ જવાબદારી માણસ જ નથી હતા. હા, નથી સાંભળતા. અમારું નથી સાંભળતા. આ પ્રસંગે કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે જનતાનો ઝુકાવ હવે ફરી કોંગ્રેસ તરફ વધી રહ્યો છે અને ભાજપ કે આપની નીતિઓથી કંટાળેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન રાઠવાની પકડ આદિવાસી મતો પર મજબૂત હોવાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને તેનો સીધો ફાયદો થઈ શકે છે, એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. આજે અમે અમારા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈના નેતૃત્વમાં અને બીજા કાર્યકર્તા જીતસિંહભાઈ, કિશનભાઈ, ઉમેશભાઈ બધા નેતૃત્વમાં અમે છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, જેઓ ગઈ વખતે જિલ્લા પંચાયતમાં લડાતા ખૂબ સક્રિય કાર્યકર ત્યાં રહ્યા છે, એમને અમે કોંગ્રેસની વિચારધારામાં, રાહુલ ગાંધીની વિચારધારામાં પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, એમનું અમે સ્વાગત કરીએ છીએ. આજે અમને ખૂબ ખુશી છે અર્જુનભાઈના આવવાથી છોટાઉદેપુર પૂરા તાલુકામાં અને ખાસ રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી જે મજબૂત છે એના કરતાં ખૂબ મજબૂત થઈ રહી છે. અને અમને ખુશી છે કે આવતા દિવસોમાં અમે સાથે રહીને આ ચૂંટણી લડીશું અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીશું. અને જે પણ પ્રશ્નો છે એ વિસ્તારના પ્રશ્નો છે, આદિવાસીના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપર મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને લોકો માટે જે પણ થઈ શકે પૂરી તાકાતથી કરીશું. અર્જુનભાઈના આવવાથી રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત થઈ છે. અર્જુનભાઈનું ખૂબ મોટું ત્યાં નેટવર્ક છે યુવાનોનું આખા વિસ્તારમાં, અને એ યુવાનો થોડાક જ દિવસો અમે ત્યાં કાર્યક્રમ રાખીશું અને બધા જોડાઈ જશે. તો રાઠ વિસ્તારની જે 2 સીટ છે, 3 સીટ છે અમારી, એ સીટ ઉપર અમે હવે ખૂબ મજબૂત થઈ જવાના. અને એ 3 સીટ રાઠ વિસ્તારની મોટી સડલી, ચીસાડિયા, ઢોલરિયા અને ઝેરપણ, એ સીટ અમે હવે વધારે મજબૂતીથી બહાર કાઢીશું, જીતીશું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.